નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. મુકેશ અંબાણીના પરિવારના સભ્યો વિશે તો સૌ લોકો જાણે છે, પરંતુ શું તમને ખબર છે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેઓ આજે ખૂબ સારું અને સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આ કોકિલાબા અંબાણીની આ વાત સાંભળીને પણ તમને નવાઈ લાગશે. આજે આટલી ઉંમરે પણ તેઓ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. વચ્ચે એમની તબિયત લથડી હતી, પરંતુ હવે તેઓ એકદમ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેઓ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની છે. આજે પોતે ધીરુભાઈ અંબાણીની રાહ ઉપર ચાલીને પોતાના દીકરાઓ સાથે અનેક ફંક્શનમાં દેખાતા હોય છે. એમના દીકરાઓએ આજે કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું હોય તો એની પાછળ કોકિલાબાનો પણ ફાળો રહ્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એમના વિશે વાતો કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે. આમ તો અંબાણી પરિવારના તમામ સદસ્યો કે જેઓ લાઇમલાઇટની નજીક રહે છે, એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમનો દીકરો અનંત અંબાણી હોય, પરંતુ કોકિલાબા અંબાણી કે જેઓ હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ કોકિલાબા અંબાણી કે જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધીરુભાઈ અંબાણીની સાથે વખતો વખત દેખાતા હતા, અને એવા સમયે એમને કડકડાટ અને અંગ્રેજી બોલવા પાછળનું રહસ્ય એમની પાસેથી જાણવામાં આવ્યું, તો એવી ખબર પડી કે તમે ડિક્શનરીના શબ્દો પણ શોધતા રહી જાઓ એવું અંગ્રેજી આ કોકિલાબા બોલી શકે છે. આ પાછળ તેઓ ભલે ઓછું ભણેલા હોય, પરંતુ જ્યારે ધીરુભાઈ અંબાણી હતા ત્યારે એમની સાથે જે મિટિંગો થતી હતી ત્યારે કોકિલાબા એમની સાથે રહેતા હતા. એમ ધીમે ધીમે વખત રહેતા તેઓ એમની સાથે જ રહીને પોતાનું કામ એમને કરવું પડતું હોવાથી તેઓ અંગ્રેજી ભાષા બોલતા શીખ્યા હતા. એમણે કહ્યું હતું કે શીખવાની કોઈ ઉંમર નથી, એટલે એવો આ ઉંમરે પણ હજી શીખતા રહે છે. હજુ શીખતા રહેતા આ મુકેશ અંબાણીના બા કોકિલાબા ઘણા બધા લોકોને પ્રેરણા આપીને જાય છે. કોકિલાબા અંબાણી કે જેઓ આજે એમના રહસ્ય જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તો ધીરુભાઈ સાથે જ્યારે તેઓ રહેતા હતા ત્યારે એમને અંગ્રેજી બોલવાની આદત પડી ગઈ હતી, કારણ કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો. ત્યારથી લઈને એમને અલગ અલગ મિટિંગોમાં જવાનું થતું હોય, તેમની સાથે કોકિલાબા પણ હોય છે, ત્યારે એમની સાથે રહીને જ કોકિલાબા આટલું પાવરફુલ રીતે અંગ્રેજી બોલી શકે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને એ તો જણાવી દીધું છે, પરંતુ આજે એ પણ જણાવી દઈએ કે કોકિલાબા અંબાણી કોની સાથે રહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધીરુભાઈ અંબાણીના બંને પુત્રો એટલે કે આકાશ અંબાણી અને એટલે કે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી, આ બંને દીકરાઓ સાથે જ અંબાણી પરિવારના આ કોકિલાબા રહે છે. થોડા સમય માટે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે, તો ઘણી વખત એમના દીકરા અનિલ અંબાણી સાથે પણ દેખાતા હોય છે. વખતો વખત જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય, વેડિંગ સેરેમની હોય કે પછી અલગ અલગ કોઈ બર્થડે પાર્ટી હોય, ત્યારે કોકિલાબા અંબાણી એન્ટેલિયા બંગલોમાં દેખાતા હોય છે. ત્યારે આ બંને ભાઈઓ જ્યારે જુદા થયા હતા, એટલે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને ભાઈઓ અલગ થયા હતા, ત્યારે કોકિલાબા પણ દેખાયા હતા. કોકિલાબાએ જ બંને ભાઈઓને સરખી સંપત્તિ વેચી હતી. ત્યારે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. એક સમયે અનિલ અંબાણીનું નામ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં હતું, પરંતુ તેઓની વખતો વખત એમની પરિસ્થિતિ બગડવાને કારણે એઓ દેવામાં ડૂબી ગયા હતા, અને આજે તેમનું નામ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાંથી નીકળી ગયું છે. જ્યારે મુકેશ અંબાણી આજે પણ બિલિયનરોની યાદીમાં સ્થાન ધરાવે છે. મુંબઈમાં આવેલો એમનો એન્ટિલિયા બંગલો કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, ત્યાં જ અંબાણી પરિવારના તમામ સદસ્યો રહે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અનિલ અંબાણી પણ આજે તો લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે, પરંતુ મુકેશ અંબાણીને ટક્કર ન આપી શકે. આપનું આ વિશે શું કહેવું છે, નીચે નાનકડી કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.